આજે તો ભાભીનો બર્થડે હતો ને ઢોસા ખાવા આવી ગયા રાતે. તો રામ રામ ને સીતારામ બધાને. સવારમાં આવી ઠંડીના થઈ ગયા કમ્પ્લીટ. ડેલીની જેમ સવારમાં કપાસની ગાડી ભરાય છે. પછી આવી ગયા મંદિરે દર્શન કરવા. અરવિંદભાઈ કે ચાલો લાઈક કરી નાખો ને ભેગા ભેગું ફોલો કરી નાખો. પછી આવી ગયા ગામના બસ સ્ટેન્ડ અને બેસી ગયા બસમાં પહોંચી ગયા ઓફિસે. પછી બપોરે હું અને રાજ નીકળી ગયા અને બારે જો આજે અમિત કાકા આવવાના હતા તો કામ ચાલુ થઈ ગયું એ મળવા તો ન ગયા પણ કીધું લાઈવ જોજો. અને અમિત કાકા કે વરમાં 2 વાર આટો મારવા આવો એટલે તમારું મોરબીમાં કામ થઈ જાય તો જ વોટ આપજો, નકર ન આપતા. બસ હવે જાજુ થઈ ગયું. પછી સાંજે આવી ગયા ભાઈના ઘરે અને રાતે જમવા આવી ગયા ઢોસા વોન્ટેડમાં ઢોસા ખાવા, કેમ કે હતો ભાભીનો બર્થડે અને બીજા ભાભી, મોટો ભાઈ, જેનિલ અને હું. પછી આપણો ઢોસો આવી ગયો, હાલો ખાવા હોય તો. પછી એમ કેતા નહીં ન કીધું ખાવું હોય તો આવી જ જાઓ. રાતે આવી ગયા બેનની ઘરે અને ત્યાં બાજુમાં હતો માંડવો અને કાનો રાવલો. પનિયા ભાઈને તો તાન ચડે છે, એમ થાય માતાજી આવે કે હું આને. હમણાં પાછા એક નવા બ્લોગમાં